Believe me, this entire world is totally stuffless. It is not long lasting. No pleasure is long lasting. No pleasure, no happiness. You will find lifetime for the same thing or from the same person. Everything and everyone, every person is really only boredom. You will feel stuffless everything. You will lose your interest, charm, and aliveness from the thing and person after few times. But do you know what is tragedy? We know no charm, no liveness in the thing or person. We can't do anything. We are supposed to stay. We are supposed to live with it or a person. I don't know why we lost the happiness, the charm, the beauty, the interest from the thing and from the lovely person. And that is a stufflessness of this world. ધર્મ અને શાસ્ત્રો, અધ્યાત્મ બહુ સુંદર શબ્દ આપી ગયેલું. સંસાર અસાર છે. World is full of meaninglessness. જે વસ્તુઓ પાછળ દોડ્યા હતા, જે વ્યક્તિઓ પાછળ દોડ્યા હતા, જે વ્યક્તિઓ અને વસ્તુઓને જ આપણે આપણી જિંદગી સમજ્યા હતા, એના વગર નહીં જીવી શકીએ. આખું વિશ્વ છોડી દેવા તૈયાર છું. મને એ વ્યક્તિ કે મને એ વસ્તુ જોઈએ છે. અને પછી એ વ્યક્તિ જ કે એ વસ્તુ જ મારે છોડી દેવી છે. મને નથી ગમતી, મને એની સાથે નથી રહેવું, મારે એમાં નથી રહેવું, એનાથી દૂર થવું છે. જેમાં રસ જ રસ હતો, એમાં કંટાળો છે, એમાં નફરત છે. You can say everything is a boredom. વિશ્વ સુંદરી પણ ઓશો તો કહેતા 3-4 વખત એનું શરીર ભોગવી લીધા પછી અર્થ વગરની લાગે છે, કંટાળાજનક લાગે છે.
400 ઓરડાનો મહેલ માઇકલ જેક્સન એ એમાં જીવી નહોતો શકતો. એ શ્રેષ્ઠ ગીતો એ બહાર એના બગીચાના વૃક્ષની નીચે બેસતો, રેતીમાં બેસતો, દરિયા કિનારે બેસતો, ત્યારે એને જડતા. 400 ઓરડાનો મહેલ એને સુખ નથી આપતો. વિશ્વની સૌથી શ્રેષ્ઠ સ્ત્રી એની પાસે હતી, એલ્વિસ પ્રેસ્લી, બહુ મહાન ગાયક, માઇકલ જેક્સન જેટલો. એની દીકરી એને સુખ ના આપી શકી, ડિવોર્સ લીધા. સોનાનું બાથ ટબ, સોનાનું વોશ બેઝિન, સોનાના નળ, ગોલ્ડથી ડાઇનિંગ ટેબલ, સોનાની થાળીઓ, સોનાના વાસણો. ગોલ્ડ તો એ પોતે જ કિલોમાં પહેરતો. એવું યાદ નથી માઇકલને કે જે જોડી સવારે પહેરી હતી, જે બૂટ સવારે પહેર્યા હતા, જે ગોગલ્સ સવારે પહેરી હતી, જે ઘડિયાળ સવારે પહેરી હતી, એ સાંજે પહેરી હોય. જો બધી વસ્તુનો કર્યો, પણ કોણ જાણે રસ નથી. નહીતર તો શું લાગે છે, સામ્રાજ્યના માલિક હોવા છતાં બુદ્ધ અને મહાવીર બધું મૂકીને એમના રાતો રાત વગર ચપ્પલે, મહાવીર તો વગર વસ્ત્ર, ઘેર ઘેર માંગી અને ખાઈશું, જીવીશું, જંગલમાં, પણ મહેલમાં નથી રહેવું. એમને નીકળી ગયા. નહીં, સાચે સાચ એક પણ વસ્તુમાં સાર નથી, એટલે સંસાર અસાર. ગમતું જ નથી સાહેબ. કંઈ પણ કરીએ છીએ, હા, થોડુંક વખત બધો એટલો બધો આનંદ આપે છે કે આના સિવાય કશું, સ્વર્ગ સુખ કશું ના હોઈ શકે. અને પછી એ જ નરક બની જાય છે, એ જ દુઃખનો સાગર બની જાય છે. જેમાં જકડાયેલા રહેતા હતા એમાંથી ક્યારે છૂટા થઈએ એની રાહ જોવાઈએ છે. છોડવો ને મને છૂટવું છે, મને છૂટવું છે, આમાં રહીશ તો હું મરી જઈશ. આવું કેમ થાય છે? નથી ઘર, જમીન, બંગલા, ફર્નિચર, ગાડીઓ, વિમાનો, દાગીનાઓ, સુંદર પત્ની, સગાઓ, સત્તાઓ, ઓળખાણ, પ્રતિષ્ઠા, કશું જ કેમ નથી ગમતું અચાનક જ? કેમ કે એક પણ વસ્તુ કે એક પણ વ્યક્તિમાં કાયમી સુખ, શાંતિ, સંતોષ આપવાની તાકાત જ નથી. એટલે જે વસ્તુ આપણે પકડીએ છીએ ને, એ બધી જ વસ્તુઓ છોડી દેવા માટે આપણે તરફડીએ છીએ. ક્યાંય સુખ નથી. संसार है एक नदिया, सुख दुख दो किनारे हैं, न जाने कहां जाए हम बहते धारे हैं.